નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવનમુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. ભગવાને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આવશ્યક દૈવી સંપત્તિ અને સાત્વિકી શ્રદ્ધા વિશે વાત કરી. શ્રદ્ધા 3 પ્રકારની છે. સાત્વિકી શ્રદ્ધા છે, રાજસી શ્રદ્ધા છે અને તામસી શ્રદ્ધા છે. તો એ જ પ્રમાણે જે પ્રમાણે શ્રદ્ધા છે એ જ પ્રમાણે આપણું જ્ઞાન હોય છે, એ જ પ્રમાણે આપણી બુદ્ધિ હોય છે, એ જ પ્રમાણે આપણા કર્મો હોય છે, એ જ પ્રમાણે આપણા સુખ હોય છે. 3 પ્રકારે જ હોય છે. આપણે બુદ્ધિના 3 પ્રકારો જોયા, સુખના પણ 3 પ્રકારો જોયા, કર્મોના 3 પ્રકારો જોયા. આજે આપણે જ્ઞાનના 3 પ્રકારો જોઈશું કે જ્ઞાન પણ સાત્વિકી જ્ઞાન છે, રાજસી જ્ઞાન છે કે તામસી જ્ઞાન છે. હા, અહીં આગળ એક વાત કહી દઉં તમને. હું જ્યારે જ્ઞાનની વાત કરું છું ત્યારે કોઈ ભૌતિક વિષયના કે ભૌતિક પદાર્થના જ્ઞાનની વાત નથી કરતો. આપણે અત્યારે આધ્યાત્મિક ક્ષેત્રમાં છીએ, ભગવદ્ ગીતા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. એટલે અહીં આગળ આધ્યાત્મિક અથવા તો આત્મજ્ઞાનના વિષયના જ્ઞાનની ચર્ચા ચાલે છે. ભૂગોળ, સાયન્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સનું જ્ઞાનની વાત નથી. આ જે આત્મા છે કે જેને 5 ઇન્દ્રિયો મન બુદ્ધિથી જાણી નથી શકાતો, અનુભવી નથી શકાતો, ઓળખી નથી શકાતો, એ આત્માના જ્ઞાનની વાત ચાલે છે. અને જે લોકો આધ્યાત્મિક જ્ઞાન ધરાવે છે એ લોકોની વાત છે. ભૌતિક વિજ્ઞાન એમ નથી. આપણા આધ્યાત્મિક જ્ઞાન પણ 3 પ્રકારનું જ હોય છે, સાત્વિકી, રાજસી અને તામસી. એ દરેકની પોતપોતાની બુદ્ધિ અને શ્રદ્ધા અનુસારનું હોય છે. તો આપણે એક વસ્તુ પહેલાં જાણી લઈએ કે ભૌતિક વિષયોનું જે પણ જ્ઞાન છે એ જ્ઞાન સીમિત છે, અનિશ્ચિત છે અને ક્ષણભંગુર છે. અને બીજું એનાથી મોટું નુકસાન એ છે કે આપણે બીજા જન્મમાં એ જઈશું ત્યારે ભૂલાઈ ગયું હશે. આજનું મારું ફિઝિક્સનું જ્ઞાન કે કેમિસ્ટ્રીનું જ્ઞાન મને નવા જન્મમાં કામમાં નથી આવવાનું. પણ ભગવાને આશ્વાસન આપ્યું છે કે આધ્યાત્મિક એટલે કે આત્માના વિષયનું જે જ્ઞાન છે એ નિશ્ચિત છે, કાયમી છે અને એ તમે નવા જન્મમાં જશો ત્યાંથી પણ આગળ જ વધવાનું રહેશે. એકથી એકડો નહીં ગૂંટવાનો રહે. મતલબ કે આત્મજ્ઞાનનો નાશ નથી થતો, ભૂલાતું નથી. તો હવે આપણે એ જોઈએ કે સાત્વિક જ્ઞાન કોને કહેવાય. સાત્વિક જ્ઞાન એને કહેવાય કે જે જ્ઞાન દ્વારા મનુષ્ય સર્વ જીવો, સર્વ પદાર્થોમાં એક પરમાત્માને જ જુએ છે. કારણ કે પરમાત્માએ પોતે કહેલું છે કે સર્વ જીવોના હૃદયમાં હું રહેલો છું. ભગવાન જ્યારે સર્વભૂતાશય સ્થિત કહે છે ત્યારે ભૂતનો અર્થ એવું પણ ગણી શકાય કે જળ પદાર્થો છે એ પણ ગણી શકાય. એમને હૃદય નથી હોતું એ વાત જુદી છે, બાકી જળ પદાર્થો પણ ગણી શકાય કે જળ પદાર્થોમાં પણ પરમાત્મા સત રૂપે તો રહેલા જ છે. એ ચિત્ત અને આનંદ રૂપે પ્રકટ નથી થતા પણ રહેલા તો છે જ. તો સર્વમાં જે પરમાત્માને જુએ છે એનાથી એને એક મોટામાં મોટો ફાયદો એ થાય છે કે કામનાઓ અને રાગ દ્વેષમાંથી મુક્ત થઈ જાય છે. અને જે મનુષ્ય કામનાઓ અને રાગ દ્વેષમાંથી મુક્ત હોય છે એ અત્યારે જ જીવન મુક્ત છે. એ અત્યારે જ જીવન મુક્ત છે. એને જીવન મુક્તિની રાહ જોવાની જરૂર નથી રહેતી. તો આ થયું સાત્વિકી જ્ઞાન કે જે સર્વમાં કલેવરોને ઇગ્નોર કરે છે. કલેવરો એટલે જે શરીરો છે, વિભિન્ન પ્રકારના બધા જ પ્રકારના કલેવરો તો છે. 84 લાખ યોની આપણે કહેલી જ છે. એ ઉપરાંત જળ પદાર્થોને પણ જો ગણી લઈએ તો એ
દરેકમાં પરમાત્મા રહેલો છે એવું જે જ્ઞાન ધરાવે છે અને એ રીતે જેનું માનસિક સ્થિતિ છે, બૌદ્ધિક સ્થિતિ છે કે જે સર્વમાં સર્વત્ર પરમાત્માને જુએ છે, સાત્વિક જ્ઞાન છે. આપણે પ્રયત્ન પણ એ જ કરવો જોઈએ. આપણી બુદ્ધિને બહુ લાંબી દોડાવવાની જરૂર નથી. આપણી બુદ્ધિ તો હંમેશા ભેદ જ પાડીને રહે છે, આ મારું ને આ તારું કરવામાં. પણ બુદ્ધિને પણ પાર જવું જ પડશે જો તમારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હશે તો, અને જીવન મુક્ત થવું હોય તો. હવે એક રાજસી પ્રકારનું જ્ઞાન છે, આધ્યાત્મિક છે. રાજસી પ્રકારના માણસો પણ ભગવાનમાં માને છે, પણ એ લોકો સર્વ પ્રાણીઓમાં એક પરમાત્મા જે એમના આત્મા રૂપે છે એવું માનતા નથી કે જાણતા નથી. એ લોકો જેટલા શરીરો એટલા આત્મા માને છે. આત્મા એ જ ભગવાન છે. ભગવાન કૃષ્ણએ પોતે 10મા અધ્યાયના 20મા શ્લોકમાં કહેલું જ છે, અહમ આત્મા ગુડાકે સર્વભૂતાશય સ્થિત. દરેક પ્રાણીના હૃદયમાં તેના આત્મા રૂપે તો હું જ રહેલો છું. મતલબ કે આત્મા કહો કે ભગવાન કહો, એક જ છે. એટલે કે આત્મા જુદા જુદા છે તો પરમાત્મા પણ જુદા જુદા છે એવું માને છે. અને જ્યારે તમે દરેક કલેવરોમાં ભગવાનને જુદા જુદા જોશો તો પછી તમને એ કલેવરો પ્રત્યે, એ શરીરો પ્રત્યે પ્રાપ્ત કરવાની, એમને વશ કરવાની, એમને ગુલામ બનાવવાની કામનાઓ જાગશે. એ વસ્તુઓ પ્રાપ્ત કરવાની, એને ભોગવવાની કામનાઓ જાગશે. જે વસ્તુઓ તમે પ્રાપ્ત કરીને ભોગવશો એમાં રાગદ્વેષ જન્મશે. અને તમારું મન, એટલે કે તમારું મતલબ કે જે રાજસી જ્ઞાન ધરાવે છે એનું મન હંમેશા કલુષિત અને કલેશમય જ રહ્યા કરે છે. વાસ્તવમાં સાચું જ્ઞાન સાત્વિકી જ્ઞાન જ છે. રાજસી જ્ઞાન ભગવાનમાં માને છે ત્યાં સુધી બરાબર છે, પણ એ જ્યારે બધા ભગવાનોના રૂપો અલગ અલગ ભગવાનોને માને, મતલબ કે ભગવાને જે 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં પોતાની વિભૂતિઓને પોતાની કહી છે, એ આ રાજસી જ્ઞાનવાળો વિભૂતિઓને સ્વતંત્ર માને છે. એ નથી માનતો કે આ એક જ પરમાત્માની વિભૂતિઓ છે. એ એમ માને છે કે દરેક વિભૂતિ પરમાત્માથી સ્વતંત્ર એકમ છે. એવું તો નથી ને. ભગવાનની વિરુદ્ધ તો જવાનો કોઈ અર્થ નથી, પણ એ રાજસી જ્ઞાન છે. તામસિક જ્ઞાન તો ભગવાન કે આત્મા કે એવા કથામાં માનતો જ નથી. નાસ્તિક જેને કહી શકાય. એ તો ફક્ત શરીર એ જ સર્વસ્વ છે અને એ જ સત્ય છે એવું માને છે. એટલે શરીરને સુખ સગવડો આપવા, શરીરને સાચવી રાખવા, શરીરને સારું દેખાડવા પ્રયત્નો કરતો રહે છે. એમાં જે રચ્યો પચ્યો રહે છે કે કઈ રીતે વસ્તુઓની પ્રાપ્તિ કરવી અને એના ભોગો લાવીને શરીરને ધરવા. શું વસ્તુ આંખોને ધરવી, કઈ વસ્તુ કાનને ધરવા, કઈ વસ્તુઓ લાવીને મોઢાને સ્વાદ માટે ધરું, કઈ વસ્તુઓ હું એવી લાવું કે જે મારા નાકને ગમે, સુગંધીદાર. એટલે જે તામસિક જ્ઞાન છે એ જ્ઞાન તો આધ્યાત્મિક જ્ઞાનમાં ગણાય જ નહીં, કારણ કે એમાં આત્મા વિશેની તો કોઈ વાત જ નથી હોતી. તો મારા ભાઈઓ બહેનો, આ થઈ જાય ત્રણ પ્રકારના જ્ઞાન. આપણે અત્યાર સુધી 3 પ્રકારની શ્રદ્ધા, 3 પ્રકારની બુદ્ધિ, 3 પ્રકારના સુખ, 3 પ્રકારના કર્મો, 3 પ્રકારના જ્ઞાન વિશે જાણ્યું. જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત, અને હવે ભગવદ્ ગીતા પૂરી થશે એટલે હું બીજી બધી આધ્યાત્મિક વાતો કરીશ. વાતો તો હું ફક્ત આધ્યાત્મિક જ કરવાનો છું, સંસારની કોઈ વાત કરવાનો પણ નથી, કારણ કે મારા મગજમાં એ ઉતરતી પણ નથી. તો તમને જો મારી આ રીતે આધ્યાત્મિક વાતો કરવાની રીત ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે સાંભળો છો, ક્લિક કરો છો, સાંભળો છો, પણ સબસ્ક્રાઈબ નથી કરતા. મને કમિટેડ શ્રોતાઓ આપો કે જેથી મારો ઉત્સાહ વધે, મને
વધુ ને વધુ ડિટેલમાં કહેવાનો ઉત્સાહ જાગે. ખાલી ઉપર છેલ્લું કહી જવામાં હું માનતો જ નથી. અને તમે તમારા મિત્ર મંડળમાં પણ જેમને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ છે એમને સાંભળવાનું કહું. હું જે રીતે કહું છું એ રીતે તમને કોઈ નહીં કહે એની હું તમને ગેરંટી આપી શકું એમ છું. તો હું કહું છું એટલું ડિટેલમાં તમને કોઈ નહીં. અને છતાંય તમને પ્રોબ્લેમ થાય તો તમે મને કોમેન્ટમાં લખી મોકલાવો, હું ઉત્તર આપીશ. તમે કન્વિન્સ થાવ ત્યાં સુધી તમને ઉત્તર આપીશ. પણ કંઈક તો આપણે સંવાદ કરીએ. સંવાદથી જ્ઞાન વધે છે. તો તમે સંવાદ કરો મારી સાથે. તમને આમંત્રણ આપું છું કે તમે મારી જોડે સંવાદ કરો. ભગવદ્ ગીતાના કોઈ પણ શ્લોક ઉપર ચર્ચા કરો. આધ્યાત્મ જ્ઞાન વિશે ચર્ચા કરો. આત્મા શું છે એ વિશે ચર્ચા કરો. કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરો. હું તૈયાર છું. તો હવે આજે 18મો અધ્યાય છે તો ઉપસંહાર યોગ છે. મોક્ષ, એનું નામ મોક્ષ સંન્યાસ યોગ છે પણ ઉપસંહાર છે. ભગવાનજી અત્યાર સુધી કહ્યું છે 17 અધ્યાય એનો ઉપસંહારનો સાર કહી રહ્યા છે. હવે ભગવાન એક બહુ સરસ શ્લોક કહેવાના છે. આ 3 પ્રકારની વાતો પૂરી થઈ કે જે આપણે કેળવવાના છે. પણ ભગવાન હવે કહેવાના છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી ન કાંક્ષતી. અરે કેટલો સુપર શબ્દ છે પ્રસન્નાત્મા. તમે તમારી જાતે જ પૂછી લો તમને કે તમે ખરેખર નિત્ય નિયમિત 24 કલાક 365 દિવસ પ્રસન્ન આત્મા તરીકે રહી શકો છો? કોઈકને કોઈક ભય, કોઈકને કોઈક ચિંતા, કોઈને કોઈ ટેન્શનથી તમે પીડાવ છો અને કદાચ નથી પીડાતા ત્યારે તમે સુખ શાંતિમાં છો. ભાઈ એ સુખ પણ કેટલો વખત ટકશે ને દુઃખ નવું નહીં આવીને ઊભું રહે કે નવું ટેન્શન નહીં આવીને ઊભું રહે એની ચિંતા, ભય ને આશંકા સબકોન્શિયસ માઇન્ડમાં હંમેશા લટકતી જ રહે છે. એ બધાનો ઉપાય ફક્ત આધ્યાત્મિક શાસ્ત્રો અને આધ્યાત્મિક જ્ઞાન છે. તો પ્રસન્નાત્મા એ વિષય ઉપર આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી મારા નમસ્કાર.